અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, જેવી રીતે રેયુનિયન ટાપુ ઉપર 150 પેટ્રોલ પંપ એટલે કે ખનીજ તેલ કાર્બ્યુરન્ટ વેચનારાઓ, 150 સ્ટેશન સર્વિસ કાર્બ્યુરન્ટ આપવાનું બંધ કરી દીધું છે, એ જ પ્રમાણે માયોત ટાપુ ઉપર પણ એક જ પેઢી જે તોતાલ નામની ત્યાં કામ કરી રહી છે કે જેના ખાસ પેદેશે મુખ્ય સંચાલક પ્રમુખ ફ્રાન્સથી હુકમ આપ્યો છે કે ત્યાં પણ બધા પેટ્રોલ પંપના નળ બંધ રહે, જેના લીધે બુધવારના પેટ્રોલ પંપના રસ્તા ઉપર ગાડીઓની કતારો કિલોમીટરો સુધી જોવામાં આવી, ઝપાઝપી થઈ અને પોલીસના સિપાહીઓને દખલગીરી કરવી પડી. જથ્થાબંધ એસન્સ અને પેટ્રોલ ભરવાના પાત્ર જેરીકાન જંગલોના ઝાડની જેમ ઊભા રહેલા દેખાયા. ખેંચતાણ ટાંસિયો બહુ જ હતો. કહે છે કે રસ્તા ઉપર અકસ્માતો એક્સિડન્ટ de circulation પણ બની ગયા હતા. ક્રિસ્ટોફ de માર્જરી, તોતાલ પેઢીના પેદેશે મુખ્ય સંચાલક પ્રમુખ, એક વખત લોકસભાની અંદર એસેમ્બલે નેશનલમાં કહી ચૂક્યા છે કે અગર તમને એમ સમજાતું હોય કે અમને માયોત ખાતે બહુ જ કમાઈએ છીએ તો અમે તમને ત્યાંની જગ્યા સોંપીએ છીએ. ગુયાન નામનું એક દેશ, તે પણ રેયુનિયન અને માયોતની જેમ ફ્રાન્સનો એક પ્રાંત છે, દેપાર્ટમેન્ટ. ત્યાં ગઈકાલ ગુરુવારની સવારના સ્ટેશન સર્વિસ પેટ્રોલ પંપ ઉગાડા હતા. ત્યાં લોકો બંધ કરવા ઉપર એકમત થયા ન હતા. ઉગાડવું કે બંધ કરવું તેના માટે અચોક્કસ હતા. આપણે અત્યારે માયોતની વાત કરી રહ્યા હતા, તો એ જ કાંઠામાં રહીએ અને માયોતના આ એક સમાચાર આપીને પછી આપણે આફ્રિક તરફ સફર કરીએ. માયોત ટાપુ ઉપર બાજુમાં આવેલા ટાપુઓ કોમોરથી ચલ્લુ માટે પોતાનું દેશ છોડી કોમોરિયન લોકો ભાગીને માયોતની સરજમીન ઉપર જીવવા પસંદ કરે છે. ગઈ સાલ 16,000 આવા ગેરકાયદેસર કોમોરવાસીઓ પાછા તેમના વતને ધકેલી આપવામાં આવ્યા હતા. છતાં લોકોનું કહેવું છે કે તેમાંથી 40% 40% પાછા માયોતની સફર કરે છે. કોઈ વખત લોકો ડૂબીને પાણીમાં ગરક થઈ મરી જાય છે. તેમને લઈ આવતા વાહનો પાણીમાં તણાઈ જતા હોય. કોમોર દૂર નથી. માયોતથી 70 કિલોમીટર 70 કિલોમીટર છેટું છે અને દુનિયામાં જેટલા ગરીબ દેશો છે તેમાંથી એક છે. લોકશાહી, આઝાદ, રિપબ્લિક રાજ, ઇન્ડિપેન્ડન્ટ છે. માયોત માડાગાસ્કરની ઉપર કનાલ de મોઝામ્બિક અથવા તો ઓશિયાન ઇન્ડિયાની અંદર આવ્યું છે. રેયુનિયનથી ત્યાં પહોંચવા માટે વિમાન માર્ગે 2 કલાક લાગે છે. માયોત ફ્રાન્સનું એક દેપાર્ટમેન્ટ કહેતા ફ્રેન્ચ સરકારની કબજામાં અને તેની હુકુમત હેઠળ ચાલી રહ્યું છે. ફ્રાન્સના ગૃહ પ્રધાન મિનિસ્ટર de l'Intérieur આ બારામાં કાનૂનમાં કોઈ સુધારો લઈ આવવા ચાહે છે. માયોતમાં વસતા પરદેશીઓના હક બારામાં refonte du droit des étrangers à Mayotte, જ્યાં 1/3 વસ્તી, 1/3 de la population ગેરકાયદેસર સરકારી કાગળિયા વિના જીવી રહી છે. પરદેશીઓના હક્કોનો બચાવ કરનાર સંસ્થાઓ, des associations de défense des étrangers, હંમેશા સરકારને ઠપકો આપતી રહે છે કે બિન દસ્તાવેજી લોકોને જેલ અને દેશ નિકાલ કરવામાં સરકાર દુરુપયોગ કરી રહી છે. Elles accusent régulièrement ce régime dérogatoire de permettre des abus en termes d'enfermement et d'éloignement des sans-papiers. હવે આપણે માયોતથી બહુ જ દૂર ન જઈએ અને બાજુમાં આવેલું એક મોટું ખંડ કોન્ટિના આફ્રિકામાં પગ મૂકીએ.
અને ખાસ કરી સાઉથ આફ્રિક દેશમાં આવીએ. આ સમાચારો તમને રેયુનિયન ટાપુ ઉપર પ્રગટ થતાં લે કોતિદિયન અને જોર્નાલ de l'Île જે દૈનિક વર્તમાન પત્રો છે તેમાંથી ગુજરાતીમાં થોડો રેઝ્યુમે કરી ટૂંકસાર તમારી સામે પેશ થઈ રહ્યો છે અને તમારી સામે મુલ્લા નિસાર બોલી રહ્યા છે. બાંગી પાટનગરથી 180 કિલોમીટર દૂર સાઉથ આફ્રિકમાં સીબુત નામના ગામે 50 ગાડીઓ લડવૈયાથી ભરેલી અને પૂરા હથિયારોથી સજ્જ થયેલા ગઈકાલ ગામ ઉપર કબજો જમાવ્યો. ત્યાંથી તેમજ બીજા ગામોમાંથી લોકો ગામ છોડીને ભાગી છૂટ્યા છે. બહુ જ ડરી ગયા કેમ કે ગામ વસ્તીથી ખાલી થતાં જઈ રહ્યા છે. આ બળવાખોરો તેને લૂંટીને બરબાદ કરી નાખે છે કે જે જોવું બહુ જ અફસોસજનક છે. ખ્રિસ્તીઓ મુસલમાનોને લૂંટી રહ્યા છે એવું જ મુસલમાનો વતી ખ્રિસ્તીઓ ઉપર થઈ રહ્યું છે. 2 દિવસો થયા નથી 10 મુસલમાનો સિપાહીઓ 10 કોમ્બાટન્ટ de ex-Seleka ફ્રેન્ચ લશ્કર તરફથી માર્યા ગયા હતા. ONU યુનોના મહામંત્રી સેક્રેટરી જનરલ બાન કિમૂન આંતરરાષ્ટ્રીય રાજ્યોને બોલાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય દેશોને પોકારી રહ્યા છે કે જલ્દી સાઉથ આફ્રિકની મદદે દોડે તે પહેલાં કે મોડું થઈ જાય. ત્યાં ખૂનરેજી કતલેઆમ થઈ રહી છે. ક્રૂરતા અને હિંસક ભર્યા વર્તનો, સ્ત્રીઓ ઉપર બળાત્કાર અને આક્રમણો, બચ્ચાઓને લડવા મોકલી આપવા, હાલત બહુ જ ખરાબ છે. ત્યાં 10,000 ધીમિલ સોલ્દા સિપાહીઓની જરૂર છે. યુરોપથી 500 સોલ્દા 500 સિપાહીઓ જવાની તૈયારીમાં છે. ત્યાં જો કે 1,600 સોલ્દા ફ્રાન્સે, 1,600 સિપાહીઓ ફ્રાન્સ દેશના અને 5,500 આફ્રિકન જુદા જુદા આફ્રિકના દેશોના 5,500 સૈનિકો ત્યાં ભોગ આપી રહ્યા છે. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આપણે દૂર ન જઈએ, ઓશિયાન ઇન્ડિયામાં જ રહીએ. રેયુનિયન પછી માયોત, કોમોર, આફ્રિક અને મડગાસ્કાર આવીએ. નુસીબે ગઈ સાલ 2013ની સાલમાં en l'an 2013 પ્રવાસીઓના ખૂન અને તેમના મૃતદેહોને આગમાં સળગાવી દેવાના લજ્જાસ્પદ કાર્યોમાં મશહૂર થઈ ગયું હતું. le triple lynchage qui a ensanglanté l'île de Nosy-Be, જેના લીધે આજ તે ટાપુ ઉપર પ્રવાસીઓ ટુરિસ્ટ ઓછા થઈ ગયા નથી બલકે પ્રવાસીઓ ટુરિસ્ટ નુસીબેનો રસ્તો જ ભૂલી ગયા છે. નુસીબેનું કાર્ત, તેની છબી ઉપર કાળા દાગ પડી ગયા છે જેને કાઢી અને ફિરોઝી ગુલાબી રંગ લગાવવો પડશે. જે માટે સરકાર, ફૌજી લશ્કર અને પ્રવાસીઓની સંસ્થાઓ સાથે મળીને કોશિશ કરી રહ્યા છે કે ખરાબ વ્યક્તિઓનો શિકાર કરવામાં આવે અને પ્રવાસીઓને પાછા, ટુરિસ્ટ લોકોને પાછા નુસીબેના દરિયાના કિનારા ઉપર, પ્લાજ ઉપર બોલાવવામાં આવે, ભલે તેના માટે કેમ ખર્ચો કરવો ન પડે. ઘણી હોટલો બંધ થઈ ગઈ છે અથવા તો બંધ કરવાની તૈયારીમાં છે. À Nosy-Be, les autorités locales, les forces de l'ordre et certains opérateurs touristiques veulent faire la chasse aux délinquants pour que reviennent les touristes. હું પણ તમને અત્યારે છોડી રહ્યો છું, પણ એ નિયત, ઉમેદ અને ઇન્શાલ્લાહ કહીને કે આવતા અઠવાડિયે સોમવારના પાછી તમારી મુલાકાત લેવા માટે. ત્યાં સુધી હું તમને કહું છું જુમ્મા મુબારક અને ખુદા હાફિઝ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.